વાગરા તાલુકા મથકે ઇસ્લામના પયગંબર હજરત મુહમ્મદ સાહેબના પવિત્ર જન્મદિન નિમિત્તે ઈદે મિલાદુન નબી નો તહેવાર અત્યંત શ્રદ્ધા, ઉમંગ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ મુબારક અવસરે સમગ્ર વાગરા પંથકમાં ઇસ્લામિક ઝંડાઓ અને રોશની સાથે નબી પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટપણે નજરે પડતો હતો, જેમાં સર્વ સમાજ દ્વારા ઉત્સાહભેર સહભાગી બની કોમી એકતાનું અનોખું દર્શન કરાવવામાં આવ્યું હતું. મુખ્ય બજારોમાંથી પસાર થયેલું ભવ્ય જુલુસ અને તેનો રૂટ. પવિત્ર તહેવારના ભાગરૂપે વાગરા ખાતે એક ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જુલુસનો પ્રારંભ જુમ્મા મસ્જિદ ખાતેથી અદબ અને દુઆ સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ જુલુસ વાગરાના મુખ્ય માર્ગો પરથી પસાર થયું હતું. જુલુસ જુમ્મા મસ્જિદથી રવાના થઈને મુખ્ય બજારના ધમધમતા વિસ્તારોમાંથી પસાર થઈ ડેપો સર્કલ પર પહોંચ્યું હતું. ત્યાંથી આગળ વધીને જુલુસ જુમ્મા મસ્જિદ ખાતે પહોંચીને સંપન્ન થયું હતું. નબીની શાનદાર ઉજવણીના અવસરે ખુશી વ્યક્ત કરવા માટે અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો હતો. જુલુસના માર્ગ પર ઠેર ઠેર અને જુલુસમાં જોડાયેલા લોકો દ્વારા ઉપસ્થિત સૌ અગ્રણીઓ તથા નાગરિકોને ચોકલેટ તેમજ દૂધ અને કોલ્ડ ડ્રિંક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌએ આ મીઠાસની વહેંચણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી અને પરસ્પર પ્રેમ તથા ભાઈચારાની ભાવના ઉજાગર કરી હતી. વાગરા પોલીસ પ્રશાસનની ઉત્કૃષ્ટ અને ખડેપગે સેવા. કોઈપણ પ્રકારની અડચણ કે અપ્રિય ઘટના વિના આ વિશાળ ધાર્મિક મહોત્સવ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત માહોલમાં સંપન્ન થાય તે માટે વાગરા પોલીસ સ્ટેશનનો કાફલો ખડેપગે હાજર રહ્યો હતો. પોલીસ પ્રશાસન દ્વારા જુલુસના રૂટ પર ચુસ્ત બંદોબસ્ત અને ટ્રાફિક નિયંત્રણની ઉત્તમ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. પોલીસ જવાનોની સતર્કતા અને સહકારને કારણે સમગ્ર આયોજન ખૂબ જ સફળ અને સુચારુ રીતે પાર પડ્યું હતું. વાગરાવાસીઓએ એક થઈને શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાના માહોલમાં આ તહેવાર ઉજવીને તાલુકામાં ઉત્તમ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि व बरकातुह। તમામ દેશવાસીઓને અને ખાસ કરીને આશિકાને રસૂલ તમામ મુસલમાન ભાઈઓને ઈદે મિલાદુન નબી ખૂબ ખૂબ મુબારક. ઈદે મિલાદુન નબી એ મુસલમાનોનો ઈદનો તહેવાર છે. કેમ કે આજે ઇસ્લામના મહાન પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમનો જન્મદિવસ છે અને આજના દિવસમાં અલ્લાહ તાલા ફરમાવે છે વमा अरसलनाका इल्ला रहमतल लिल आलमीन, ए महबूब हमने आपको तमाम आलमीन के लिए रहमत बनाकर भेजा. એટલે આજના મુબારક દિવસે તમામ મુસલમાન ભાઈઓ ખુશી મનાવે, હર્ષો ઉલ્લાસથી ઈદે મિલાદુન નબી મનાવે છે. અને આજે જુમ્મા મસ્જિદથી એક શાનદાર જુલુસનું આયોજન કરેલ છે જે આખા ગામમાં ફરશે અને મશહૂર નાટખા મોઈનુદ્દીન મુસ્તજાબ અહીંયા તશરીફ ફરમાવાના છે અને નાટ શરીફ પડશે અને આખા ગામમાં જુલુસ થશે ને પાછું જુમ્મા મસ્જિદે પરત જુલુસ આવશે અને ત્યારબાદ જુમ્મા મસ્જિદમાં મુએ મુબારકના દીદાર થશે અને ત્યારબાદ તમામ મુસલમાન ભાઈ આમ દાવતમાં નિયાતની બરકતોને હાસિલ કરશે. એટલે આજે આપણે ઈદે મિલાદુન નબીના મોકા પર દુઆ કરીએ કે અલ્લાહ તાલા હુજુરના સદકામાં તમામ દેશમાં અને ખાસ કરીને વાગરામાં કોમી એકતા, ભાઈચારો, સુખ સમૃદ્ધિ બની રહે એવી દુઆ કરીએ. અને તમામ મુસલમાનોએ આજના દિવસે આ દિવસ હુજુર આપણા જીવનમાં આદર્શ છે અને નમૂનાએ હયાત છે. એટલે હુજુરના તौर તરીકા, હુજુરની સુન્નત તમામ મુસલમાનોએ અપનાવી જોઈએ. અને ફરી એકવાર તમામ મુસલમાન ભાઈઓને અને દેશવાસીઓને ઈદે મિલાદુન નબી ખૂબ ખૂબ મુબારકબાદ.